કરતા પહેલાં તમારે હાથ ઉપર પાવડર લગાવી દેવાનો છે. અત્યારે સમર સિઝન છે, થોડો પસીનો કે મોઇશ્ચરાઇઝર પસીનાના લીધે થોડું ડ્રાય થઈ જાય સ્કિન, એ વાતનું ધ્યાન રાખવાનું છે. જો વિન્ટર છે તો કોઈ મોઇશ્ચરાઇઝર લગાવેલું છે તો તમારે પાણીથી ક્લીન કરી નાખવાનું છે, પછી વેક્સ એપ્લાય કરવાનું. વેક્સ ગરમ થઈ જાય પછી એને આ રીતે એપ્લાય કરવાનું છે. અહીંયા શોલ્ડરથી સ્ટાર્ટ કરવાનું. જ્યારે તમારે ફૂલ હેન્ડ વેક્સ લો છો તો શોલ્ડરથી સ્ટાર્ટ કરવાનું છે અને કોણી સુધી લાવવાનું. એપ્લાય કર્યા પછી તમારે પટ્ટો લેવાનો છે, વેક્સ પટ્ટો છે, આ રીતે મૂકી પ્રેસ કરવાનું છે અને સ્ટ્રેચ કરી લેવાનું છે. ઘણાને વધારે પરસેવો થતો હોય છે, પરસેવાના લીધે અહીંયા બહાર વેક્સ ક્યારેક એવું થાય છે કે બહાર આવે, તો તમારે આ રીતે ઉપર પાવડર લગાડશો ને પછી તો ડ્રાય થઈ જશે. તમારા હાથમાં જે ચીપચીપ થતું હોય ઘણીવાર એ ચોટશે નહીં વેક્સ હાથમાં. બરાબર, પહેલો પટ્ટો તમે આ લીધો, પછી અંદરની સાઈડ લેવાનો હોય તો હાથ કસ્ટમરનો આ રીતે સ્ટ્રેચ કરવાનું છે. કારણ કે ઘણીવાર અહીંયા ઘણાને ખેંચતી વખતે અહીંયા ચાટા પડી જાય છે. તમારે જ્યારે એપ્લાય કરો ત્યારે હાથને આ રીતે સ્ટ્રેટ રાખવાનો છે. અહીંયાથી થોડું સ્ટ્રેચ કરી અને પછી એપ્લાય કરો. બરાબર, આ રીતે સ્ટ્રેટ રાખવાનો હાથને. બરાબર, અહીંયાથી નજીકથી પકડવાનો અને અહીંયાથી પટ્ટો મૂકવાનો વેક્સનો, અને એ જ ડાયરેક્શનમાં ખેંચવાનું છે. જ્યાં તમારો પહેલો હાથ છે એની જોડે તમારો બીજો હાથ રહેવો જોઈએ. પેરેલલ બંને હાથ સાથે જ રહેવા જોઈએ. આ રીતે એકદમ ક્લીન વેક્સ થવું જોઈએ. અહીંયા અંદરનો પટ્ટો થઈ જાય પછી એક બહારનો પટ્ટો અહીંયા લેવો પડશે. ગરમ ના થઈ જાય, સાથે સાથે એનું પણ ધ્યાન રાખવાનું. વધારે હીટ આવી જાય તો કોઈને ગરમ લાગી નાખે, એનું ધ્યાન રાખવું. તો આ રીતનો જ આમ તમારો હાથ જવો જોઈએ. ઉપર નથી લઈ જવાનો વધારે પડતો, હાથને આ જ દિશામાં લઈ જવાનો. આપણો જે હાથ છે એની દિશામાં તમારો પડતો ખેંચવાનો છે. હાથ અહીંયા નજીકથી પકડી રાખો. ખાસ આ જગ્યાનું ધ્યાન રાખવાનું. અહીંયા આ જગ્યાનું ધ્યાન રાખવાનું કે અહીંયા ઘણી વાર ખેંચતી વખતે ચાટા પડી જતા હોય છે. એ વાતનું ધ્યાન રાખવાનું કે અહીંયા ખેંચતી વખતે હાથ અટકવો ના જોઈએ, તો ફાસ્ટ ખેંચી લેવાનું. પહેલા તમારે આવશે આ સીધી સાઈડ આવશે. અહીંયા ઉપરનું સેક્શન પતી ગયું પછી તમારો હાથ આ સ્ટ્રેટ થઈ જવો જોઈએ. સ્ટ્રેટ પટ્ટો લઈ લેવાનો. બરાબર, પછી હાથને સીધો મુઠ્ઠી વાળીને આમ સીધો રહે એ રીતે કરવાનું. એટલે આ સીધો પટ્ટો આવશે, આ સ્ટ્રેટ આવશે. આ રીતે ઊભું રાખવાનું છે હાથને, આ પટ્ટો આવશે. હવે અહીંયા જ્યારે પટ્ટો મૂકો છો ત્યારે વાતનું ધ્યાન રાખવાનું કે આ સેટ ફોલ્ડ કરી દેવાનો, આગળનું કરેલું. પછી અહીંયાથી પટ્ટો પકડીને સેજ ક્રોસમાં મૂકવાનું છે. આપણા હેર આવી રીતના ડાયરેક્શનમાં હશે. તમારા હેર આમ હશે તો આ બાજુના આમ ખેંચાય ને આ બાજુના આમ ખેંચાય. સેજ ક્રોસમાં પટ્ટો રાખવાનો. એટલે જે હેર તૂટી જતા હોય છે ને હેર તૂટશે નહીં વેક્સમાં. બરાબર, પહેલા આપણે લીધું સ્ટ્રેટ, પછી લીધું આ, અને હવે આ જે પાછળના હેર રહી ગયા છે એના માટે આમ અંદરની સાઈડ હાથ રહેવો છે. હાથ અંદરની સાઈડ પછી આ સ્ટ્રેટ પટ્ટો લેશો એટલે તમારે આટલું બધું જ ક્લીન થઈ જશે. હવે જે કોણીનો ભાગ રહી જાય છે, ઘણાની કોણીમાં બહુ જ ડસ્ટ
બાજુથી જે થોડા ઘણા વાળ રહી ગયા હોય કદાચ એ પણ આવી જાય અને આ જે કોણીમાં થોડું ડસ્ટ હોય એ પણ નીકળી જશે. અને ઘણાને આમ ટેકો દઈને બેસવાની ટેવ હોય ને ત્યાં બ્લેક થઈ જતી હોય છે સ્કિન. આ ઉપરનું બધું જ ક્લીન થઈ ગયું. હવે હાથનો આ પંજો સ્ટ્રેટ રાખો. બરાબર? હવે પંજા ઉપર લેવાનું છે, પછી કાંકરીઓ સ્ટ્રેટ રાખો. જ્યાંથી આપણે પૂરું થયું છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. બરાબર? લગભગ એક પટ્ટામાં એક હાથ થઈ જતો હોય. બે કરશો તો વાંધો નથી, પણ થઈ જતો હોય છે એક પટ્ટામાં એક હાથ. હવે પાણીથી ટીશ્યુથી ક્લીન કરી નાખો હાથ, પછી બીજો આ રીતે દરેક કસ્ટમરમાં ડિસ્પોઝેબલ ટીશ્યુ રાખવાના. ત્યારે હાઇજીન બધાને મેન્ટેન કરવું પડે છે, એટલે આ રીતે ડિસ્પોઝેબલ ટીશ્યુ રાખવાના. એક